નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર હાઈવે પર ટેન્કરમાંથી લાશ મળવાના મામલે હત્યાનો ગુનો દાખલ। ટેન્કર ચાલકની લૂંટના ઈરાદે હત્યા કરાયાની આશંકા। અંકલેશ્વરમાં ઉમરવાડા નહેરમાં નહાવા પડેલા 8 મિત્રો પૈકી એકનું ડૂબી જતા મોત। ફાયર વિભાગની 6 કલાકની શોધખોળના અંતે મૃતદેહ મળ્યો। ભરૂચના ચાવજ વિસ્તારમાં ચોરીની ઘટનાઓમાં 2 તસ્કરો ઝડપાયા, 6 ચોરીના ભેદ ઉકેલાયા। બાઇક સહિત ₹4 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। અંગ રઝાળતી ગરમી વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફ ઉદ્યોગોમાં તેજીનો માહોલ। ભરૂચમાં સરેરાશ 40 ડિગ્રી આસપાસ રહેતા ગરમીના પારાને લઈ બરફની માંગમાં વધારો। અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ પાસેની નહેરમાં નહાવા પડેલ 8 પૈકી એક યુવાન તણાઈ જતા લાપતા બન્યો હતો। ફાયર વિભાગે ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢ્યો હતો। ધગધગતી ગરમીમાં ઠંડક મેળવવા લોકો નદી કે નહેરમાં નહાવા જતા હોય છે, ત્યારે આજરોજ અંકલેશ્વરના સારંગપુર સ્થિત મીરાનગરના 8 જેટલા મિત્રો નહાવા માટે અંકલેશ્વરના ઉમરવાડા પાસેથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ગયા હતા। યુવાનો નહેરમાં નહાવા પડ્યા હતા તે સમયે અવધેશ કુમાર નામનો યુવાન એકદમ તણાવા લાગ્યો હતો, જેને પગલે મિત્રોએ બુમરાણ મચાવતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને પરિવાર તેમજ પાનોલી નોટિફાઈડમાં જાણ કરતા ફાયર ફાઈટરો સ્થળ પર પહોંચી નહેરમાં ડૂબી જતા લાપતા બનેલ યુવાનની શોધખોળ હાથ ધરી હતી। ફાયર વિભાગે સતત 5 થી 6 કલાક શોધખોળ કર્યા બાદ યુવાનનો મૃતદેહ નહેરમાંથી જ મળી આવ્યો હતો। યુવાનનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ હતી। बनाव अंगे पानोली पुलिस से વધુ तपास हाथ धरी है। अरे मेरा भतीजा, हम सब 8 लोग आए थे घूम नहाने के लिए, लेकिन पानी का बहाव तेज देख के मैंने कहा नहीं नहाऊंगा, तो बोलता है कि मैं तैर लेता हूँ। तो अपने आप ही वो किनारे बैठा था, फिसल गया उसके अंदर पानी में फिसल गया। उसके बाद मैं बचाने को उसको कूदा भी, लेकिन उसने मेरे को 10 मिनट पानी के अंदर डुबो दिया। अंकलेश्वर नजीक नेशनल हाईवे नंबर 48 पर ટેન્કરમાંથી ડ્રાઈવરના મળેલા મૃતદેહના મામલામાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। લૂંટના ઈરાદે ટેન્કર ચાલકની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર યુપીએલ કંપની નજીક ઉભેલા ટેન્કરની કેબિનમાંથી ટેન્કર ચાલકનો જ મૃતદેહ મળી આવ્યો હતો। આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તેમજ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી, જેમાં મૃતદેહ પરથી ઈજાના નિશાન મળી આવ્યા હતા, તો બીજી તરફ ડ્રાઈવરનું લાયસન્સ સહિતના દસ્તાવેજો થોડે દૂરથી મળી આવ્યા હતા। આ મામલામાં પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લેતા ટેન્કર ચાલક અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી 42 વર્ષીય હોરીલાલ યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે। આરોપીએ કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી ટેન્કર ચાલકની હત્યા કરી હતી, ત્યારે બી ડિવિઝન પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। ટેન્કર ચાલકની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। 24 કલાક કરતા વધુ સમયથી ટેન્કર એક જ જગ્યાએ ઊભું રહેતા લોકોને શંકા ગઈ હતી, ત્યારબાદ પોલીસને જાણ કરતા હત્યા અંગેનો ઘટસ્ફોટ થયો છે, ત્યારે આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભરૂચના ચાવજ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાંથી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલ 2 ઇસમોને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે ચોરીના 6 ગુનાઓ ઉકેલી મોટરસાયકલ સહિત કુલ ₹4,13,857 નો મુદ્દામાલની રિકવરી કરી છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીઆર ભરવાડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બીએસ શેલાણા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, ત્યારે માહિતી મળી હતી કે રીઢો ઘરફોડ ચોર ઉમેશ દયાળભાઈ બગડિયા ઇલેક્ટ્રિક વાયરના બંડલો અને ચોરીની બાઇક સાથે ચાવજથી ઝાડેશ્વર ચોકડી તરફ આવી રહ્યો છે। પોલીસે તરત જ માહિતીવાળા સ્થળ પર નાકાબંધી કરી ઉમેશ બગાડિયાને ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો કે 10 એપ્રિલના રોજ તેણે અને નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોરે ચાવજ સ્થિત વૃંદાવન વિલા સોસાયટીના બંધ મકાનની બારી તોડી અંદર પ્રવેશ કરીને ઇલેક્ટ્રિક વાયરના 20 બંડલ ચોરી કર્યા હતા। બંને ઇસમોએ અગાઉ પણ ચાવજની વિવિધ સોસાયટીઓમાં ઘરફોડ કરી સોના ચાંદીના દાગીના અને અન્ય ચીજો ચોરી કર્યાની કબૂલાત કરી છે। ઉપરાંત અંકલેશ્વર જીઆઈડીસી અને ભરૂચ શ્રવણ ચોકડી વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરીના ગુનાઓ પણ કબૂલ કર્યા છે। પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને કુલ ₹4,13,857 નો મુદ્દામાલ રિકવર કર્યો છે। બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વરમાં સરેરાશ 40 ડિગ્રી કરતા વધુ રહેતા તાપમાન વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફની માંગમાં વધારો નોંધાયો છે। અંકલેશ્વરમાં એપ્રિલ માસના શરૂઆતની જાણે સૂર્યદાદા અગનગોળા વરસાવી રહ્યા હોય તેમ ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે। અંગદજાળતી ગરમી વચ્ચે લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જોકે અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા સાથે બરફની માંગમાં વધારો થયો છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 1500 કરતા વધુ નાના મોટા એકમો ધમધમી રહ્યા છે, જેમાં ફર્મા, ડાઇઝ,
ઇન્ટરમીડિયેટ જેવા પ્લાન્ટમાં જ્વલનશીલ કેમિકલમાં બરફનો ઉપયોગ થતો હોય છે, જેમાં વધતી ગરમી વચ્ચે કેમિકલનું તાપમાન સંતુલિત રાખવા બરફની માંગમાં વધારો થયો છે. તદુપરાંત શહેરમાં વધતી ગરમી વચ્ચે લગતા ઠંડા પાણીના સ્ટોલમાં પણ બરફની માંગ હોય છે. આમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ તેમજ ઠંડા પાણીમાં બરફની માંગ વધતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ધંધામાં તેજી આવી છે. નમસ્કાર, મારું નામ સમત ખેરાની છે અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 15 વર્ષ કરતાં વધુ સમયથી અમારી બરફની ફેક્ટરી આવે છે. અહીંયા બરફનું ઉત્પાદન થાય છે. હાલમાં ભરૂચમાં જેમ કે આપણે જાણીએ છીએ કે 42-43 ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય, આ આકરી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. બજારોમાં પણ ઠંડા પીણામાં અને અન્ય વસ્તુઓમાં બરફનો વપરાશ થતો હોય છે. સાથે સાથે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કંપનીઓ પણ આવેલ છે અને આ કંપનીઓમાં પણ બરફનો વપરાશ થતો હોય છે. ત્યારે હવે ગરમી વધી રહી છે, તેમ તેમ બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસમાં ગરમીનો પારો હજુ ઉચકાય ત્યારે આ બરફની માંગમાં હજુ વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે. અંકલેશ્વરમાં માર્ગ પહોળા કરવા અને વાહન વ્યવહારને નડતરરૂપ 4 ધાર્મિક સ્થાનોનું ડિમોલિશન કરવામાં આવતા ખળભળાટ મચ્યો હતો. અંકલેશ્વરમાં મુખ્ય માર્ગોને નડતરરૂપ 4 ધાર્મિક સ્થળ હટાવાયા છે. આરએનબી વિભાગ અંકલેશ્વર શહેરમાં પહોંચ્યું હતું. પોલીસને સાથે રાખી સુરવાડી બ્રિજથી ચૌટા નાકાને જોડતા માર્ગ પર 3 અને મીરાનગર નજીક એક ધાર્મિક સ્થળ જેસીબીની મદદથી હટાવી દેવાયું હતું. ઓપરેશન ડિમોલિશન દરમિયાન ધાર્મિક લાગણી ન દુભાય અને કોમી અશાંતિ ન ફેલાય તેની તંત્ર દ્વારા તકેદારી અને તૈયારીઓ રાખવામાં આવી હતી. માર્ગના નવીનીકરણની કામગીરી અને ટ્રાફિકને અડચણરૂપ આ ધાર્મિક સ્થળો હટાવી દેવાયા છે. ધાર્મિક સ્થળો હટાવવા બાબતે આરએનબી વિભાગે મીડિયાથી દૂર રહેવા પ્રયાસો કર્યા હતા. હાસોટના ઇલાવ ગામે આરકે વકીલ હાઈસ્કૂલમાં સુશોભન અને સીસીટીવી કેમેરાનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આરકે વકીલ હાઈસ્કૂલની બિલ્ડિંગમાં સાઈખાનની નેરોલેક કંપની દ્વારા ₹7 લાખના ખર્ચે રંગરોગાન કરાઈ હતી. સાથે મંડળના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય CK પટેલના સ્મરણાર્થે સીસીટીવી કેમેરા મુકાયા છે. આ બંને પ્રકલ્પોનું મંગળવારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે નેરોલેક કંપનીના યુનિટ હેડ રાજેશ પટેલ, આદર્શ મંડળના પ્રમુખ તુષાર પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ આનંદ પટેલ, આચાર્ય ધર્મેશ જોશી, જિગ્નેશ પટેલ તેમજ મંડળના હોદ્દેદારો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ શાળાના બાળકોના સર્વાંગીણ વિકાસ માટે અહીં શાળાના ટ્રસ્ટીગણ, શાળાના પ્રમુખ તુષારભાઈ પટેલ, આચાર્ય શ્રી જોશી સાહેબ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ ખૂબ જ સુંદર સહયોગ કરી રહ્યા છે અને બાળકોનું પૂરતું ધ્યાન આપી રહ્યા છે. નેરોલેક કંપની સાયખા દ્વારા આપણી ઇલાવની શાળાને રંગરોગાનનું અનુદાન મળ્યું હતું. આજ રોજના પ્રોગ્રામમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને સાયખા નેરોલેકના સાઇટ હેડ રાજેશ પટેલ દ્વારા આ સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 3માં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર 3માં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 3માં આવેલ ભદ્રલોક સોસાયટી, શ્રીનાથ પાર્ક, વચનામૃત રેસીડેન્સી અને વિરાટનગરમાં ₹40 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામનાર માર્ગોનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ, સ્થાનિક નગરસેવકો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3માં 40 લાખના ખર્ચે ભદ્રલોક, વિરાટનગર, વચનામૃત અને શ્રીનાથ પાર્કમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે ચંદુલાલ છાત્રાલયમાં બાળકોને નોટબુક, પેન વગેરે આપી ભોજન કરાવ્યું. ભરૂચની ચંદુલાલ છાત્રાલય ખાતે આંબેડકર જયંતિ નિમિત્તે આયોજિત સ્ટેશનરી વિતરણ સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં કરાયું. જેમાં ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પ્રમુખ કૌશિક પટેલ, જયરાજ પટેલ, અનુસૂચિત જાતિના મોરચાના પ્રમુખ કનુભાઈ પરમાર, રાજેન્દ્ર સુતરિયા, કિરણ સોલંકી સહિત કાર્યકરો હાજર રહ્યા. ભરૂચના 2 સ્પર્ધકો વડોદરા ખાતે પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ઝળક્યા. ભરૂચની સમસલ પટેલ અને હેત મિસ્ત્રી એસબી ક્લાસિક ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 2025 વડોદરા ખાતે 13 એપ્રિલના ભાગ લીધો હતો. પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં હેત મિસ્ત્રીએ 89 કેજી સબ જુનિયર કેટેગરીમાં 3 ગોલ્ડ મેડલ અને સમસલ પટેલે 46 કેજી જુનિયર કેટેગરીમાં 1 સિલ્વર મેડલ, 2 ગોલ્ડ મેડલ મેળવીને ભરૂચનું નામ રોશન કર્યું હતું. જેમાં એમને આરએસ ફિટનેસ સ્ટુડિયો જીમના ટ્રેનર હર્ષિલ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ મેળવી હતી.
ઘરકંકાસથી કંટાળી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી નદીમાં કૂદવા જતા વ્યક્તિને બચાવી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર એક વ્યક્તિ આત્મહત્યા કરવા જતો હોવાની માહિતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મળી હતી. પીઆઈ પીજી ચાવડાએ સર્વેલન્સ સહિત સ્ટાફને તાત્કાલિક કાર્યવાહીની સૂચના આપી હતી. આત્મહત્યા કરવા જતા વ્યક્તિને નર્મદા નદીમાં કૂદવા જતા પહેલા બચાવી લેવાયો હતો. પોલીસ સ્ટેશન લાવી વ્યક્તિની પૂછપરછ કરતા મોટો પુત્ર બેરોજગાર હોય વારંવાર પૈસાની માંગણી કરતો, જે બાબતે ઝઘડો થતા જેથી કંટાળી આત્મહત્યાનું વિચારીને ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી બ્રિજ ઉપરથી કૂદવા જતો હતો, જેનું કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે પુનઃ મોકલી અપાયા હતા. જૂના ભરૂચના નવા ડેરા શુક્લા શેરીમાં આવેલ વાટેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા કરાઈ. વાટેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રતિષ્ઠામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા, પાલિકા શાસક પક્ષના નેતા ગણેશભાઈ, વોટર વર્ક્સના ચેરમેન ભીખીબેન સહિતના જોડાયા હતા. મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સાથે મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયા, જેમાં હર્ષાબેન, પરેશભાઈ, મંદિરના સંચાલન કરતા અને પૂજારી, સર્વે ભૂદેવો તેમજ દાતાઓ, સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ સિટી બસ સ્ટોપ ખાતે એસટી કર્મચારીઓનો આઈ ચેકઅપ કેમ્પ યોજાયો. ભરૂચ એસટી બસ સ્ટેશન ખાતે ગ્રીન એન્વાયરમેન્ટ અને એન્ડોરોમા કંપની દ્વારા આંખની તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો. આઈ ચેકઅપ કેમ્પમાં એસટીના ડ્રાઈવર, કંડક્ટર, અન્ય સ્ટાફ સહિત 250 થી વધુ કર્મચારીઓની આંખની તપાસ કરવામાં આવી હતી, જેમાં આંખના નંબર ધરાવતા કર્મચારીઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરાયું હતું. કેમ્પમાં ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, કંપનીના એચઆર મેનેજર આશિષ પટેલ સહિત સ્ટાફ જોડાયો હતો. આ કાર્યક્રમ કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક નીવડી એ રહેશે. હાલના ડ્રાઈવર કંડક્ટરના અતિ વ્યસ્ત સમયમાં તેઓ પોતાના કેટલાક ચેકઅપો કરાવી નથી શકતા. આ એક ખૂબ સારો આયોજન ઇન્ડોરામા વેન્ચ્યુર પ્રાઇવેટ લિમિટેડના એચઆરસી આશીષભાઈ પટેલ દ્વારા રૂબરૂ સંપર્ક સાધીને કરેલ છે, જે માટે હું તેમનો ખૂબ ખૂબ આભારી છું. ભરૂચની લાલ બજાર પ્રાથમિક શાળાના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથી હાથબડાના ફાઉન્ડેશન દ્વારા મંગળવારે લાલ બજાર પ્રાથમિક સ્કૂલમાં 35 જેટલા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરાયું. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ગીતાબેન બેનર્જી, પ્રિન્સિપલ રવિન્દ્રભાઈ, આંગણવાડી વર્કર બેન ભાવનાબેન કોરલવાલા સહિતના હાજર રહ્યા હતા. અમે નાના ભૂલકાઓને દફતર આપવા અહીંયા આવ્યા છે. ઘણી વખતે અમે નાના મોટા આ લોકોને વસ્તુ આપીએ છીએ, જેમ કે સ્વેટર, બૂટ, ચંપલ, નોટબુક. ગવર્મેન્ટ તો એ લોકોને ચોપડી ને યુનિફોર્મ બધું આપે છે, પણ આ નાની મોટી જિમ્મેદારી સમાજના રૂપે અમારી જિમ્મેદારી લાગે છે. દહેજ સ્થિત નવા વાડિયા ખાતે ખીમડી માતાજીના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો. સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ, હવન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. સાથે જ રાત્રે માતાજીના જાગરણ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જિલ્લાભરમાંથી આહિર સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ જાયન્ટ્સ પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. પાંજરાપોળ ખાતે ગૌ પૂજન કરીને ગાયો માટે ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું. ઉનાળાની કઠોર ગરમીને ધ્યાને લઈ શ્રવણ ચોકડી ખાતે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓને રક્ષણ રૂપે ગોગલ્સનું વિતરણ કરવામાં આવ્યું. આ પછી સ્ટેશન રોડ રોટરી ક્લબ પાસે આવતા જતા રાહદારીઓ માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યમાં જાયન્ટ્સના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो, मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વર હાઈવે પર ટેન્કરમાંથી લાશ મળવાના મામલે હત્યાનો ગુનો દાખલ. ટેન્કર ચાલકની લૂંટના ઈરાદે હત્યા કરાઈની આશંકા. અંકલેશ્વરમાં ઉમરવાડા નહેરમાં નહાવા પડેલા 8 મિત્રો પૈકી એકનું ડૂબી જતા મોત. ફાયર વિભાગની 6 કલાકની શોધખોળના અંતે મૃતદેહ મળ્યો. ભરૂચના ચાવજ વિસ્તારમાં ચોરીની ઘટનાઓમાં 2 તસ્કરો ઝડપાયા, 6 ચોરીના ભેદ ઉકેલાયા.
બાઇક સહિત ₹4 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. અંગ રજાડતી ગરમી વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફ ઉદ્યોગોમાં તેજીનો માહોલ. ભરૂચમાં સરેરાશ 40 ડિગ્રી આસપાસ રહેતા ગરમીના પારાને લઈ બરફની માંગમાં વધારો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.